મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્ત તમારા પ્રત્યે ખૂબ પ્રેમાળ અને સ્નેહપૂર્ણ છે. તે દરરોજ વિવિધ રીતે તમારી સાથે વાત કરી રહ્યા છે. એક દિવસ વચન આપે છે, બીજા દિવસે તમને સલાહ આપે છે. આપણી સાથે હંમેશા વાત કરે છે. આપણને સુધારવા માટે હંમેશા તે સલાહ આપતા રહે છે. તે વિવિધ રીતે વાત કરે છે. તે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિશે પણ વાત કરે છે. આ બધું ખરેખર પ્રભુનું વચન છે. જ્યારે આપણે ધ્યાનથી તેને સાંભળીએ છીએ ત્યારે જ આપણે આશીર્વાદ મેળવી શકીશું. આજે પણ તે વચન આપી રહ્યા છે. તે તમારા પરિવાર માટે એક વચન છે. તે છે ગીતશાસ્ત્ર 122 તેની 7મી કલમની અંદર જુઓ. તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ. પ્રભુ તમને શાંતિ અને કુશળતા આપવા માંગે છે. આપણા ઘરો અને મહેલો તે દિવાલો સિવાય બીજું કંઈ નથી. મહેલ ક્યાં છે? અમે તો ઝૂંપડીઓમાં રહીએ છીએ, સામાન્ય ઘરમાં રહીએ છીએ. શું તે તમારો મહેલ નથી? તે સામાન્ય ઘર હોઈ શકે છે. તે ભલે પછી એક નાની ઝૂંપડી હોઈ શકે છે, તે કોઈ જૂનું ઘર હોઈ શકે છે, મોટું ઘર હોઈ શકે છે, તે કંઈ પણ હોઈ શકે છે. તમે જે ઘરમાં રહો છો તે ખરેખર મહેલ છે. તેની અંદર 2 આશીર્વાદ હોવા જોઈએ. એ જ મહત્વનું છે. તે આશીર્વાદ શું છે? શાંતિ અને કુશળતા. શાંતિ વિના ભવ્ય ઘરની અંદર રહેવાનો અર્થ શું છે? મને કહો. ભલે તે નાની ઝૂંપડી હોય, પરંતુ શાંતિથી રહ્યા, આરામથી રહીએ, આમ લોકો કહે છે ને. તેથી શાંતિ એક મહાન આશીર્વાદ છે. બીજું છે કુશળતા. મોટું ઘર અને સુખ સુવિધાઓ રાખવાનો શું અર્થ? જ્યારે એક પછી એક બીમારીઓ આવતી રહે, આપણે હંમેશા હોસ્પિટલમાં દોડતા રહીએ. આ કેવું જીવન છે? તો સ્વાસ્થ્યમાં શાંતિ અને સમૃદ્ધિ એ 2 મહત્વપૂર્ણ આશીર્વાદ છે. જેના ઘરમાં આ 2 હોય છે તે વાસ્તવિક રાજાઓ અને રાણીઓ છે. તેઓ જ ખુશીથી જીવે છે. પ્રભુ તમને વચન આપે છે, શાંતિ અને કુશળતા હું તમને આપીશ. તેમણે પોતાનું લોહી વેવડાવ્યું આપણને આપવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા, કારણ કે તેમણે આપણા પાપ અને શાપને સહન કર્યા. આપણને શાંતિ આપવા માટે મૃત્યુ પામ્યા. તેમણે આપણી બીમારીઓ, નબળાઈઓ વધસ્તંભ પર ઉચકી લીધી સારું સ્વાસ્થ્ય આપવા માટે. આ આશીર્વાદ તમારા માટે છે. તમારે તે માંગવું જોઈએ અને તે પ્રાપ્ત કરવું જોઈએ. હે પ્રભુ, તમે કહ્યું છે મારા ઘરમાં તમે શાંતિ આપશો, તમે કુશળતા આપશો. હું વિશ્વાસ કરું છું, હું તે ઈચ્છા રાખું છું કે તે આશીર્વાદ મારા ઘરે આવે. જો તમે આવી રીતે પ્રાર્થના કરશો, તમે તમારા ઘરમાં એક આશીર્વાદિત પરિવર્તન જોશો. શું વિશ્વાસ કરો છો? જો વિશ્વાસ કરશો તો તમને આજે પણ તે આશીર્વાદ મળશે. કેટલાક કહેશે કે ભાઈ, પ્રભુએ અમને ખૂબ જ સારા રાખ્યા છે, અમે ખૂબ જ ખુશ છીએ, અમને કોઈ બીમારી નથી, અમે ખુશીથી જીવીએ છીએ. તમારે પણ આવું જ કહેવું જોઈએ. પ્રભુની તે જ ઈચ્છા છે. શું આજે તમે ઘર માટે, પરિવાર માટે પ્રાર્થના કરશો? હૃદય પર હાથ રાખો. હે પ્રભુ, અમારા ઘરમાં શાંતિ રહેવી જોઈએ, કુશળતા રહેવી જોઈએ. તમે તેનું વચન આપ્યું છે પ્રભુ. અમે શાંતિપૂર્ણ, આશીર્વાદ, સારા સ્વાસ્થ્ય સાથે રહીએ તે માટે તમે મૃત્યુ પામ્યા. અમારા ઘરમાં તે આશીર્વાદ તમે આપો પ્રભુ. અમારા પરિવારમાં આ આશીર્વાદ આપો. અમારા ઘરને શાંતિપૂર્ણ ઘર બનાવી દો. અમારા ઘરને સ્વસ્થ ઘર બનાવી દો. અમારા પરિવારના દરેક વ્યક્તિમાં શાંતિ રહે. બધી બીમારીઓ દૂર થવા દો, ઉપચાર થવા દો. આજથી અમારા ઘરમાં એક પરિવર્તન જોવા દો. આ વચનનો આશીર્વાદ અમારા પરિવારમાં રહેવા દો પ્રભુ. ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.